તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે. આ વાસ્તુશાસ્ત્રના 35 નિયમો. 1. સોજના સમયે ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે. નંબર 2. સોજના સમયે ઘરમાં અંધારું ન થવા દો. સોજે ઘરના મંદિરમાં દીવો અવશ્ય પ્રગટાવો. આ સમયે ધનની દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ થાય છે. જો આ સમયે ઘરમાં અંધકાર હોય તો માં લક્ષ્મી પોતાનો રસ્તો બદલી નાખે છે અને બહારથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે. નંબર 3. સોજના સમયે તુલસીના છોડમાં પાણી ન નાખવું જોઈએ. આવું કરવાથી જીવનમાં અવરોધો આવી શકે છે. સવારના સમયે તુલસીના છોડને પાણી અર્પણ કરવું જોઈએ. સોજે અગરબત્તી અને દીવો પ્રગટાવીને પૂજા કરવી જોઈએ. નંબર 4. સોજના સમયે ઘરના ઉંબરા ઉપર ન બેસવું જોઈએ, કારણ કે સોજના સમયે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થાય છે. જો દેવી લક્ષ્મીના આગમન સમયે ઘરના દરવાજાની ચોખઠ ખાલી ન હોય અને તેના ઉપર કોઈ બેસેલું હોય તો દેવી લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં. નંબર 5. શાસ્ત્રો અનુસાર સોજના સમયે ભોજન ન કરવું જોઈએ. એવું કહેવાય છે કે જે લોકો આવું કરે છે તેમને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને વધારે ભૂખ લાગી હોય તો આ સમયે હળવો નાસ્તો કે ફળ વગેરે ખાઈ શકો છો. જો કોઈ વૃદ્ધ બીમાર વ્યક્તિ હોય તો તેમના પર આ નિયમ લાગુ પડતો નથી. નંબર 6. શાસ્ત્રો અનુસાર સોજના સમયે ઘરની સાફ સફાઈ ન કરવી જોઈએ અને તેમજ ઘરનો કચરો સોજના સમયે બહાર ફેંકવો જોઈએ નહીં. આવું કરવાથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા બહાર જતી રહે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે. તેથી સોજનો સમય થાય તે પહેલાં ઘરની સફાઈ કરી લેવી જોઈએ. નંબર 7. વાસ્તુ અનુસાર સોજે સૂવું અશુભ માનવામાં આવે છે, જેના કારણે ઘરમાં દરિદ્રતા અને બીમારી આવવાનો ખતરો રહે છે. સાથે તરક્કીના માર્ગમાં બાધા આવે છે. આવામાં આ સમયે સૂવાની જગ્યાએ ભગવાનની પૂજા અને આરતી કરવી જોઈએ. જો નાનું બાળક કે બીમાર વ્યક્તિ હોય તો અલગ વાત છે. સવારે જાગ્યા પછી આપણે આ કામ ન કરવા જોઈએ. નંબર 8. વાસ્તુ અનુસાર સવારે ઉઠતાની સાથે ઘડિયાળ બંધ તરફ જોવું મોટો દોષ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર સવારે વહેલા ઉઠીને બંધ થઈ ગયેલી ઘડિયાળ તરફ જોવું અને તેને ઘરના કોઈ ખૂણામાં રાખવી એ પણ મોટો દોષ માનવામાં આવે છે. નંબર 9. સવારે જાગ્યા પછી એવી વસ્તુ જુઓ જેનાથી તમારું મન પ્રસન્ન થાય. તમારે ભગવાનના દર્શન કરવા જોઈએ, હાથ જોડીને ભગવાનનું નામ લેવું જોઈએ, ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ, સૂર્યદેવના દર્શન કરવા જોઈએ, સૂર્ય નમસ્કાર કરવા જોઈએ, શ્રીફળ, શંખ, મોર, કમળ વગેરે તસવીરોના દર્શન કરવા જોઈએ. નંબર 10. ઘણા લોકોને સવારે જાગ્યા પછી સૌથી પહેલાં અરીસામાં પોતાનો ચહેરો જોવાની આદત હોય છે. તેમને આવું બિલકુલ ન કરવું જોઈએ. સવારમાં અરીસામાં ચહેરો જોવો અશુભ માનવામાં આવે છે. નંબર 11. તેમજ સવારે ઉઠીને આપણી હાથની હથેળીઓને જોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આપણી હથેળીમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશનો વાસ છે. વહેલી સવારે હથેળીઓ તરફ જોવું શુભ માનવામાં આવે છે. નંબર 12. સવારે જાગ્યા પછી તૂટેલી મૂર્તિ પણ ન જોવી જોઈએ. આવું કરવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. નંબર 13. દિવસની શરૂઆત સકારાત્મક હોવી જોઈએ. સવારે ઉઠતાની સાથે જ કોઈની સાથે લડાઈ ઝઘડો કરવો યોગ્ય નથી. આના કારણે તમારો મૂડ દિવસભર ખરાબ રહેશે અને તમે કોઈ પણ કામમાં તમારું 100% આપી શકશો નહીં. નંબર 14. સવારે જાગ્યા પછી તેલ લાગેલું હોય તેવા વાસણોને ન જોવા જોઈએ. રાત્રે જ પોતાના રૂમથી દૂર રાખવા જોઈએ.
એવું માનવામાં આવે છે કે આ વાસણોને જોવાથી તમારો આખો દિવસ ખરાબ જાય છે.